શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પીએમસી તાલુકા શાળા નંબર 1ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્મિત પામી રહેલા હોસ્પિટલના ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી। મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લા લોકોની આરોગ્ય સુખાકારી માટે હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી। નોંધનીય છે કે છોટાઉદેપુર ખાતે અંદાજિત 20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા જનરલ હોસ્પિટલમાં 212 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે, જેમાં 100 જનરલ બેડ, 50 ક્રિટિકલ કેર યુનિટ, 42 પીડિયાટ્રિક યુનિટ, 20 આઈસીયુ ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ફિઝિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CB ચોબીસા, સિવિલ જનરલ સમીર પારીખ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા।